દુનિયાભરમાં સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે તાજેતરમાં જ સુરતમાં ફરી એકવાર ડિજિટલ અરેસ્ટનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સાયબર ગુનેગારોએ 65 વર્ષીય વૃદ્ધ મહિલાને ફસાવીને 64 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે। આ વૃદ્ધાને શાતિરો દ્વારા 80 લાખનું કમિશન આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો। આ ઘટના અંગેની સાયબર સેલને જાણ થતાં જ પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપીને કર્ણાટકથી દબોચી લીધો હતો। ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનામાં ઝેડ એવરેસ્ટ ફાઇનાન્સ સાયબર ફ્રોડના નાણાં જમા થયાનું વૃદ્ધાનું કહેવું છે। ત્યારબાદ સીબીઆઈના નકલી લેટર વોરંટ બતાવી 64 લાખ પડાવ્યા હતા। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 6 કરોડ 80 લાખ જેટલી રકમ જમા કરવામાં આવી છે અને એમાંથી તમને 80 લાખ રૂપિયા જેટલું કમિશન આપવામાં આવ્યું છે, જેના લીધે જેટ એરવેઝનું જે ફાઇનાન્શિયલ ફ્રોડ પહેલા જે નરેશ ગોયલના છે એ સ્કેમમાંથી આમાં પૈસા આવેલા છે અને એમાં વિક્ટીમના હસબન્ડે સુસાઇડ કરી લીધું છે અને એમાં પણ તમને અરેસ્ટ કરવાના છે। એવું પ્રેશર અલગ અલગ એને સીબીઆઈ, આરબીઆઈ એના લેટર પેડ, વોરંટ વગેરે બતાવી અને એમની પાસેથી 64 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી। સુરત સાયબર સેલ દ્વારા આ ગુનાની તપાસ દરમિયાન એમને કર્ણાટક બેંગ્લોરમાં એક ઇસમ મદનલાલ સન ઓફ મગનારામ બરસિંગા બિશ્નોઈ ને મુદ ફલોદી રાજસ્થાનનો રહેવાસી છે, જે કર્ણાટક હાલમાં રહેતો હતો અને કર્ણાટક બેંગ્લોરથી એની ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલુ છે। આ ઇસમ પોતાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા। આ પૈસા ટ્રાન્સફર થયા પછી મદનલાલ આ પૈસા ગુજરાતમાં આવી અલગ અલગ જગ્યાએથી પોતાની ઓળખ આઈડેન્ટિફાઈ ના થાય એટલે વડોદરા અને અલગ અલગ શહેરોમાંથી આ પૈસા વિડ્રો કરતો હતો અને એની ધરપકડ કરી આ ગુનામાં એની પૂછપરછ ચાલુ છે। દુનિયાભરમાં સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે તાજેતરમાં જ સુરતમાં ફરી એકવાર ડિજિટલ અરેસ્ટનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સાયબર ગુનેગારોએ 65 વર્ષીય વૃદ્ધ મહિલાને ફસાવીને 64 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે। આ વૃદ્ધાને શાતિરો દ્વારા 80 લાખનું કમિશન આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો। આ ઘટના અંગેની સાયબર સેલને જાણ થતાં જ પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપીને કર્ણાટકથી દબોચી લીધો હતો। ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનામાં ઝેડ એવરેસ્ટ ફાઇનાન્સ સાયબર ફ્રોડના નાણાં જમા થયાનું વૃદ્ધાનું કહેવું છે। ત્યારબાદ સીબીઆઈના નકલી લેટર વોરંટ બતાવી 64 લાખ પડાવ્યા હતા। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 6 કરોડ 80 લાખ જેટલી રકમ જમા કરવામાં આવી છે અને એમાંથી તમને 80 લાખ રૂપિયા જેટલું કમિશન આપવામાં આવ્યું છે, જેના લીધે જેટ એરવેઝનું જે ફાઇનાન્શિયલ ફ્રોડ પહેલા જે નરેશ ગોયલના છે એ સ્કેમમાંથી આમાં પૈસા આવેલા છે અને એમાં વિક્ટીમના હસબન્ડે સુસાઇડ કરી લીધું છે અને એમાં પણ તમને અરેસ્ટ કરવાના છે। એવું પ્રેશર અલગ અલગ એને સીબીઆઈ, આરબીઆઈ એના લેટર પેડ, વોરંટ વગેરે બતાવી અને એમની પાસેથી 64 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી। સુરત સાયબર સેલ દ્વારા આ ગુનાની તપાસ દરમિયાન એમને કર્ણાટક બેંગ્લોરમાં એક ઇસમ મદનલાલ સન ઓફ મગનારામ બરસિંગા બિશ્નોઈ ને મુદ ફલોદી રાજસ્થાનનો રહેવાસી છે, જે કર્ણાટક હાલમાં રહેતો હતો અને કર્ણાટક બેંગ્લોરથી એની ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલુ છે। આ ઇસમ પોતાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા। આ પૈસા ટ્રાન્સફર થયા પછી મદનલાલ આ પૈસા ગુજરાતમાં આવી અલગ અલગ જગ્યાએથી પોતાની ઓળખ આઈડેન્ટિફાઈ ના થાય એટલે વડોદરા અને અલગ અલગ શહેરોમાંથી આ પૈસા વિડ્રો કરતો હતો અને એની ધરપકડ કરી આ ગુનામાં એની પૂછપરછ ચાલુ છે।